નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હાંસોટના વમલેસર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે આધુનિક સુવિધાયુક્ત જેટીનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેસર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। 21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલી જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટે છેલ્લા પડાવ સમાન હાંસોટના વમલેશ્વરમાં આ જેટીનું નિર્માણ કરાયું છે। દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને બોટ ઓછી સંખ્યામાં હોય તે સુવિધાના અભાવે મુશ્કેલીઓ પડી રહી છે। આ જેટીનું નિર્માણ બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। દર વર્ષે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે। અગાઉ દહેજની મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કર્યા બાદ હવે વમલેશ્વર ખાતે જેટીની સુવિધા ઊભી કરાઈ છે। આ ઉપરાંત યોજાયેલા લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, જિલ્લાના આગેવાનો, ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિ અટોદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કપાસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના એન્જિનિયર બીબી તલાવડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। જેટીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, વાલ્મેશ્વર મહાદેવના દર્શન કરીને અને અહીંયા આરતી કરીને એને આજે આ જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો। એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી, આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે। પહેલાં કાદવ કીચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કીચડથી બગડે નહીં તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે। મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ। આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું। માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે। એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। કાંઠા વિસ્તાર એટલે હાંસોટ તાલુકાનો છેવાડો વિસ્તાર કહી શકાય। દરિયા કિનારાનું છેલ્લું ગામ કંટેજાર છે। ત્યારે આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે 1976ની અંદર જ્યારે કેનાલની કામગીરી થઈ, પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈનું કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાડાના વિસ્તાર સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ થયું છે। ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે કે છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને ગટર લાઇનથી લઈને તમામ કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ એ આગળ વધારીને આપણે જોઈએ છે કે આપણા હમીના કિનારે જે મીઠી તલાઈ છે એટલે કે દહેજ તરફનો ભાગ દેશની અંદર, દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમરકંટક એમનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે। અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સમય કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું, એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી
4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા ભુવનેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે જેટીનું કામ પૂર્ણ થયું છે. જે ભૂતકાળની અંદર કાદવ કિચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભરેન્દ્ર પટેલ સરકારે કર્યું છે અને આ પરિક્રમા વાળાની સાથે સાથે માછીમારો હોય, ગામના લોકો હોય, ડેડિયા ખેડૂત લોકો હોય, તમામ લોકોને આ જેટીનો લાભ મળવાનો છે. હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ. આજરોજ અહીં વમલેશ્વર મહાદેવના મંદિર પાસે હાંસોટ મુકામે જે જેટીનું લોકાર્પણ થયું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીના વરદ હસ્તે અને સંતોના સાનિધ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો. આ અગાઉ 2023માં મીઠી તલાઈ દહેજ મુકામે પણ જેટીનું લોકાર્પણ થયું હતું અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમાવાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે. આ વિશ્વમાં માત્ર એક જ નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે અને આ નર્મદા પરિક્રમા માટે દર વર્ષે ઉત્તરોત્તર પરિક્રમા કરનારાઓની સંખ્યા વધતી જ જતી રહી છે અને હવે તો વિદેશના લોકો પણ નર્મદા માતાની પરિક્રમા કરવા આવે છે. ત્યારે આજે અમારા મંત્રીશ્રીના હસ્તે જે લોકાર્પણનો કાર્યક્રમ થયો ખૂબ જ સુંદર રહ્યો. ભરૂચ નગરપાલિકામાં આજે બજેટલક્ષી સભામાં 46.72 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે 46.42 કરોડની પુરાંતવાળું બજેટ સામાન્ય અને એજન્ડાના મુદ્દે મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. એક નેશન એક ઇલેક્શનના સમર્થનમાં ઠરાવ અને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતી પસાર કરાયો હતો. વિપક્ષે કેટલીક રજૂઆતો બજેટના સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચા મુદ્દા મૂક્યા હતા. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પાલિકાના સભ્ય વિશાલભાઈ વસાવાના નિધન બદલ 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ કારોબારી ચેરમેન હેમંત પ્રજાપતિએ 2025-26નું 46.42 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આંકડે તે માહિતી આપવા સાથે હિસાબો, ગ્રાન્ટ હેઠળ રંગૂપન, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જે બાબતો અંગે જણાવી આગળ થોડા દિવસોમાં તેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે બજેટને આંકડાકીય માયાજાળ ગણાવીને જે વિકાસ કાર્યો રજૂ કર્યા છે તેને આવકાર્યા હતા, પરંતુ તેઓ દ્વારા લેખિતમાં 8 જેટલા મુદ્દા સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર. આજ રોજ 29 તારીખના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આવકની બજેટની સભા હતી. તેમાં આવક 206.37 કરોડ હતી. જાવક 159.54 કરોડની હતી અને પૂરા 46.72 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાનુમતે મંજૂર થયું છે. અને રહી વાત કામોની, તો અનેકો ભરૂચ શહેરના વિકાસલક્ષી કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યો હતો, પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો. એ માટે અમે વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે. કયા કયા કામોને હાથ પર લેવામાં? રંગ ઉપરનું કામ, રતન તળાવનું કામ અને ભરૂચના મુખ્ય માર્ગો, મોટા મોટા જે મુખ્ય માર્ગો છે, નગરપાલિકાની ઓફિસનું કામ વગેરે કામો આપણે બજેટમાં લેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળો પર પાણીના એટીએમ મૂક્યા છે જે હાલ બંધ હાલતમાં છે, શું કહેશો? એમ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી. તેમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં, અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટર ના અંદર પ્રોજેક્ટો બતાવવામાં આવે છે. એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને 15 માર્ચના દિવસે જ અમે લેખિતમાં એમને 8 મુદ્દા આપેલા હતા કે 8 મુદ્દા ભરૂચને કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખ એક અંગબદ્ધ રાખવા તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવા
તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના જે 8 મુદ્દા હતા એ 8 મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો, પણ બજેટની મિટિંગમાં અમે આ મુદ્દા ચર્ચામાં લીધા છે. ખાસ કરીને જે હોકર ઝોનનો પ્રશ્ન છે, ભરૂચના અંદર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. ભરૂચના તમામ રસ્તાઓ સવારે જોઈએ તો ઓફિસ ટાઈમમાં તેમજ સાંજના સમયે તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે. ભરૂચના અંદર જે રીતે લારી ગલ્લાવાળાને હટાવવામાં આવી રહ્યા છે રોડના ઉપરથી, પણ લારી ગલ્લા હટાવીને જે રીતે એમને જગ્યા પૂરી પાડવામાં આવી પડે એ રીતે એ લોકો વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે. હોકર ઝોનની જાહેરાતો કરે છે પણ હોકર ઝોન બનાવવામાં નથી આવતા, એટલે ખાસ હોકર ઝોન માટેની અમે માંગણી કરેલી છે. એની સાથે સાથે જે રીતે ભરૂચ નગરપાલિકાની જગ્યા પર પે એન્ડ પાર્કિંગ ઊભું કરવા માટેની જે અમે ગયા બોર્ડમાં પણ રજૂઆત કરેલી હતી, આજે પણ લેખિતમાં આપેલું હતું. એમાં ફાટા તળાવની જગ્યાના ઉપર પે એન્ડ પાર્કિંગ એમણે મંજૂર કરેલું છે, અમે આવકારીએ છીએ. ખાસ એમની સાથે સાથે જે રીતે મુખ્ય રસ્તાના ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે, એના લીધે અકસ્માતો તેમજ અગાઉના કહી શકાય કે વર્ષો પહેલા મૃત્યુ પણ થયા છે. એટલે ખાસ અમે પાંજરાપોળ નવું બનાવવા માટે, ઢોરડબ્બો બનાવવા માટે જે કંઈ પણ ભરૂચ શહેરના અંદર ગૌચરની જગ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરાપોળ બનાવવામાં આવે એવી માંગ કરેલી છે. ભરૂચ શહેરના અંદર જે શહેરની ઓળખ આંગબદ્ધ રાખવા માટે રંગ ઉપવન, જે વર્ષોથી કહી શકાય કે આજે ખંડેર હાલતમાં છે. ખૂબ પહેલા હું પોતે નાનો હતો ત્યારે રંગ ઉપવનના અંદર અમે ઘણા કાર્યક્રમોના અંદર અમે ગયા છે, ત્યાં ભાગ પણ લીધો છે. એટલે રંગમંચના કલાકારો માટે પણ આજે જુઓ તો ભરૂચનું પંડિત ઓમકારનાથ હોલ પણ છેલ્લા 6-8 મહિનાથી બંધ છે. ભરૂચના રંગમંચના કલાકારો માટે કોઈ પણ ભરૂચના અંદર ઓડિટોરિયમ હોલ અથવા તો બીજા કોઈ હોલ ઉપલબ્ધ નથી. એટલે રંગ ઉપવનને પણ તાત્કાલિક ધોરણે પહેલીની જે જૂની ઓળખ હતી એ ઓળખ અગમત રાખવા માટે ફરીથી એને રિનોવેટ કરીને ભરૂચનું રંગ ઉપવન બનાવવામાં આવે એ માંગણી કરેલી છે. એની સાથે સાથે ભરૂચના જે તળાવો છે, તમે જુઓ કે ભરૂચના રતન તળાવ, જે કહી શકાય કે ઐતિહાસિક તળાવ હતા, રતન તળાવ, ધોબી તળાવ, ગેલાની તળાવ, ડુંગરી તળાવ, એ બધા તળાવોને ફરીથી ડેવલપ કરીને એને સુંદર બ્યુટિફિકેશનની સાથે બનાવવામાં આવે અને ભરૂચના અંદર નવી સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલી છે. ભરૂચ નગરપાલિકાના સિમ્બોલના અંદર મુદ્રા લેક તમે જુઓ તો વિક્ટોરિયા ટાવરનો છે, જે વર્ષો પહેલા 2001ના અંદર જે ધરતીકંપ આવેલો એના અંદર એ ધરાશાયી થઈ ગયો હતો, પણ આજે પણ એની કહી શકાય કે ઓળખ ભરૂચના સિમ્બોલમાં ઉપલબ્ધ છે, પણ જમીન પર નથી. એટલે વિક્ટોરિયા ટાવર પણ ત્યાં ફરીથી ઊભું કરવામાં આવે અને ભરૂચની નગરપાલિકાની સિમ્બોલિક ઓળખ અંગબદ્ધ રાખવામાં આવે એ માંગ કરેલી છે. એની સાથે સાથે ભરૂચના અંદર માળખાકીય સુવિધાઓના અંદર વધારો કરવા માટે પણ અમે માંગ કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે, કેમ કે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે. આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે. એની સાથે સાથે જે ખાટકીવાડના અંદર અમારો સ્લોટર હાઉસ છે, ત્યાં તો એ સ્લોટર હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે. નગરપાલિકાની ઇન્કમ સોર્સ પણ વધશે જ એનાથી. એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે. એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરેલો છે. જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો, તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા, એટલે અમે એનો વિરોધ કરેલો છે. આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવીએ છીએ. અંકલેશ્વરની ઠાકોર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંકલેશ્વરની સી વમળાનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ શારદા ભવન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નોટિફાઈડ એરિયાના ભાજપ પ્રમુખ જય તરૈયા, તાલુકાના ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વર્ષ દરમિયાન રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર જી કે નંદા, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ હાજરી આપી હતી. શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આજના વાર્ષિકોત્સવ સમારંભમાં
સંસ્થા તરફથી અમને જે આમંત્રણ મળ્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ કે જેઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની, રાજ્ય સ્તરની તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે. એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ પોતાનું કૌશલ્ય પ્રદાન કરે એવી હું અભ્યર્થના રાખું છું. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લાના જાણીતા પત્રકાર હરીશ જોશીને ભારત સરકારની વાલ્મર એન્ડ લેરી કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જાણીતા પત્રકાર એવા હરીશભાઈ જોશીની ભારત સરકારની જાહેર સાહસી કંપની વાલ્મર એન્ડ લોરીના બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક ક્ષેત્રે આગેવાન એવા વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીની ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના અંતર્ગત આવેલી વાલ્મર લોરી એન્ડ કંપનીમાં સ્વતંત્ર નિર્દેશક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હમણાં સુધીમાં તેઓ અનેક સંસ્થાઓના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે, વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ, રોટરી ક્લબ, રામકુંડ સહિતના વિવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ સુમને કરેલી મહારાણા સાંગાંગીની ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગાંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી મહારાજા સાંગાંગે વિવાદિત
નિવેદન આપ્યું હતું, જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પુતળું બાળવામાં આવ્યું હતું, સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મેં સાંસદ માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં જ સાંસદ સુમનનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા હતા કે રાણા સાંગા દેશદ્રોહી હતા, જેમણે બાબર અને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ અંગે ક્ષત્રિય કરણી સેનાના ભગતસિંહ ડોડિયાએ કંઈક આ પ્રમાણે વિગતો આપી હતી. હું ભગતસિંહ ડોડિયા, ક્ષત્રિય કરણી સેના પરિવાર પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં, એ નિંદનીય છે. અને એ માફી નહીં માગે તો ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે. અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને, તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ. અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે. આપણા રાણા સાંગા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા. તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે. જય માતાજી, જય ભવાની. ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ વસ્ત્ર અને શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ પાંજરાપોળ દ્વારા ગૌ વસ્ત્ર અને શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા નવતર અભિગમ અપનાવી સૌ પ્રથમવાર ભરૂચ પાંજરાપોળના પ્રવેશદ્વાર પાસે રોજ ઉભેલી હોય છે તે ગૌ માતાના વસ્ત્ર અને શણગાર કરવાની હિફાળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે માહિતી આપવા પાંજરાપોળ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ, બિપિન ભટ્ટ અને પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્ર કંસારા સહિત અગ્રણીઓ પાંજરાપોળ તેમજ સંસ્થાના સામાજિક ધાર્મિક કાર્ય અંગે માહિતી આપવા સાથે ગૌ શણગાર સ્પર્ધા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 15/4/2025 રહેશે. તેમજ પ્રથમ ઇનામ 1500, બીજું ઇનામ 1000 અને ત્રીજું ઇનામ 750 રાખવામાં આવેલ. તે ઉપરાંત દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે 250 રૂપિયા પણ આપવામાં આવશે તેમ જણાવતી આ પ્રસંગે ઉપસ્થિત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ આગામી 12મી એપ્રિલ પાંજરાપોળ ખાતે આયોજિત સાંઈ ભજન સંધ્યાની માહિતી પણ આપી હતી. હું શાંતિભાઈ શ્રોફ, ભરૂચની નૂતન પાંજરાપોળ. આમ તો 100 વર્ષ જૂની પાંજરાપોળ છે આલી વિસ્તારમાં, પણ છેલ્લા 10-15 વર્ષથી આપણે અહીં ગાડી નવી પાંજરાપોળ બનાવી અને આશરે 600 જેટલી ગૌ માતાઓને આપણે સાચવીએ છીએ, એમની સાતાપૂર્વક રાખીએ છીએ અને સમય અનુસાર એમની ચેકઅપ બી કરાવીએ છીએ, મેડિકલ ચેકઅપ થાય છે. આ ગૌશાલામાં છેલ્લા ઘણા વર્ષોથી ગૌ પ્રેમીઓની સંખ્યા ખૂબ વધતી ગઈ છે. આબાલ વૃદ્ધ કદાચ 70 વર્ષથી માની નાના 5 વર્ષના બાળકો બી અહીંયા આવી અને ગૌ માતાને એમના પ્રસંગો ઉપર, કે ઘરની અંદર સારો પ્રસંગ હોય, બર્થડે હોય કે સારા પ્રસંગો હોય તો અહીંયા આવીને પહેલાં ગૌ માતાના પ્રણામ કરે છે. કારણ કે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. હવે આ 33 કરોડ દેવી દેવતાના વાસ ગૌ માતામાં આપણે એક આ 15/4 પહેલાં આપણે એક હરીફાઈ રાખી છે, ગૌ વસ્ત્ર હરીફાઈ. ગૌ વસ્ત્ર હરીફાઈ એટલે આપણે આ જે અહીંયા ગાય મૂકી છે એને અલગ અલગ શણગારવાના કઈ રીતે છે એ બધા પોતપોતાના ત્યાંથી લાવીને અહીંયા ઘરે શણગારવામાં આવશે અને એના નિર્ણાયકો એને જજ કરશે. ત્યાર પછી આપણે મહેન્દ્રભાઈ આગળની વાત કરશે. પાંજરાપોળ માત્ર ગૌ સેવા માટે નહીં પણ આપણે જીવદયાના ઘણા નાના મોટા બી એવા કામો કરે છે. ચકલી દિવસે અહીં ઘણા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે, જેથી ગરમીમાં કબૂતરોને, ચકલીઓને, બધાને પક્ષીઓને પાણી બી મળે. અહીંયા આપણે 2 મોટા કબૂતરના આવાસ ઊભા કર્યા છે, જેમાં સવારથી સાંજ સુધી ખાસા એવા કબૂતરો, લગભગ 300-400 જેટલા કબૂતરોને જુવાર નાખી એમનું જીવદયા કરવામાં આવે છે. હવે આ અહીંયા આગળ આપણે એ ઉપરાંત મફત રાહત દરે નોટબુક બી આપવામાં આવે છે. આવા ઘણા સોશિયલ એક્ટિવિટીઝ પાંજરાપોળની બધા ટ્રસ્ટીઓ અમારા શ્રી બિપિનભાઈ ભટ્ટ MD, મહેન્દ્રભાઈ કંસારા અને બીજા બધા ટ્રસ્ટીઓ આની અંદર ખૂબ રસ લે છે અને આ સંસ્થાને વધુને વધુ આપણા ભરૂચ જિલ્લા અને ગુજરાતમાં બી
આપણે નામના મેળવી શકીએ એવા કાર્યો આપના દ્વારા થાય છે. નમસ્કાર. આજે પ્રેસ મીટનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે 15મી એપ્રિલ સુધી જે ગૌ માટે આપણે ગૌ વસ્ત્રનું હરીફાઈ રાખવામાં આવેલી છે અને સાથે સાથે શાંતિલાલ સાહેબે જે કહ્યું એ પ્રમાણે ગાયની જાણકારી, પાંજરાપોળની જાણકારી અને ત્યારબાદ તારીખ 12ના રોજ ભરૂચ ખાતે પાંજરાપોળમાં એક સાંઈ ભજન સંધ્યાનું આયોજન રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. તો તમામ સાંઈ ભક્તોને અને હિન્દુ પ્રેમી જનતાને જણાવવામાં આવે છે કે જરૂરથી આ સાંઈ ભજન સંધ્યામાં પધારો. સમય છે સાંજનો 9 વાગ્યાનો ટાઈમ, તો જરૂરથી સાંઈ ભજન સંધ્યામાં પધારો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.